મારો સ્વાગત છે મારા પરમાર હાર્દિક બ્લોગમાં. તો મિત્રો જોઈ રહ્યા છો મેં અત્યારે રીલ્સ બનાવી નાખી છે. આ રીલ્સ મારી આવી જશે એટલે આ રીલ્સ તમે જોઈ લેશો અને બહુ મસ્ત રીલ્સ છે, ફની રીલ્સ છે, જોઈ લેશો તમે. અને ઓલો અમારો વ્લોગર એવો આર્યન વ્લોગર આવી જાય જો સામે અમે વ્લોગર ભટકાઈ ગયા જો મોરો વ્લોગર મારે છે. અહીંયા વ્લોગર બની ગયા છે. મેં પણ આને કીધું તું વ્લોગ બનાવવા મેં એને કીધું તું વ્લોગ ચાલુ કરી નાખ, પણ એને બહુ શરમ આવતી હતી. મેં કીધું શરમાવું ન હોય કાંઈ. મેં કીધું એવું મોટિવેશન મળ્યા મારી બધી એવું હોય ને તો ભાઈ તારે એવા શરમાવ મરવાનું કાંઈ ન હોય મારા લીધા. તમે જો આપણે શરમાતા નથી, હવે આપણે બ્લોગ નું ચાલુ કરીશું. અત્યાર લગી તો બહુ શરમાણા, તો હવે આપણે બ્લોગ ચાલુ કરી દઈશું. અમારા હાર્દિકભાઈ ને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, એટલું મારું કહેવાનું દિલથી તમને છે. એમને ખૂબ ખૂબ અમને બેને ખૂબ ખૂબ આગળ વધારો એવી દુઆ મારી. શરમ આવતી ને એને કીધું કે ઓ ભાઈ શરમ આવતી મને ભાઈ દુનિયા ઉપર ને જવાનું અત્યારે દુનિયા એમ કઈ આ ભાઈ બ્લોગ બનાવતા, હું આખી મુદ્દાની વાત કરું. બ્લોગ બનાવને એટલે ગમે એ આવે યુટ્યુબ ની આમ આઈડી ખોલી અને યુટ્યુબ માં જાય અને કે જો તમારા આવા બ્લોગ એક નંબર એવી રીતના શરમાવા, એમાં આપણા શરમા. તો હવે એવું કાંઈ ને નવા ડેલી સર્વિસ બ્લોગ આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો. મને પણ મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામ ની પરમાર આર્યન 219. શું કરવાનું છે આ જ કરવાનું હોય. અત્યારે રીલ્સ શૂટ અત્યારે આપણે રીલ કરવી છે, બ્લોગ કરી નાખો ચાલો. પાછી રીલ્સ ઉતારવાની પણ અટકી વળી નથી યાર. વાસીવાડી હજી એક કરવાની છે. તમે જો સપોર્ટ કરતા રહેજો. મારી યુટ્યુબ ની આઈડી છે પરમાર આર્યન બ્લોગ, અને આ ભાઈને સપોર્ટ સારો કરજો મિત્રો. આપણું એટલું કહેવાનું છે. તો અત્યારે જો આ શું કહેવાય બર્ડ્સ આ ભૂલાઈ કાનમાં ભરાવીને રીલ્સ શૂટ કરવી. આ કયો ફોન ઓલા હા રિયો કનેક્ટ થયો તમારો. આ ફોનમાં આપણે રીલ્સ નહીં પણ ચાલુ કરીશું. શૂટ કરશું. આ શૂટ કેશું જો આવડું આ કરીશું, પછી આ વગાડશે આવી રીતના. તો પછી અમે રોડ અપલોડ કરી દેવી, પછી તમે જોઈ લો અમારી રીલ્સ. અને આ રીલ્સમાં તો આ ત્રણ વાયરલ થઈ ગયા. તો એક મિની વ્લોગ હતો, ફર્સ્ટ મિની વ્લોગ, એ પણ મૂકી દીધો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. તો હાલો કેમ છો મિત્રો, ફરી આવી ગયો આપણે વ્લોગમાં. કેમ કે મિત્રો કાલની તમે મેં ગયા હતા બારે મિત્રો, કાલે ઘણું કીધું ન રહ્યું વ્લોગમાં. ને મિત્રો તમને જે કીધું હતું રીલ્સ, મિત્રો રીલ્સ મેં કહી દીધી અને તમે એ ક્લિપ જોઈ લો રીલ્સની પહેલાં, પછી આપણે પાછા મળવી વાત પછી કરવી. ને અત્યારે અમે આવ્યા છીએ ધાબા ઉપર કાકાના એ હંડાઈ છે. એટલે મિત્રો પહેલાં તમે ક્લિપ જોઈ લો પછી આપણે પાછા મળવી. કે મિત્રો બોલો માસી. કે તમે પતંગ ચગાવવાથી શરમાવશો? ના નહીં શરમાવાનું. હું કામ શરમાવશો? હું કઈ 12 મહિનામાં 12 ખેર આવે છે? નહીં ને? તો ચગાવો પતંગ, મોજ કરો. 12 મહિનામાં એક જ વાર ખેર આવે છે. તો તમને એમ છે કે કઈ રીલ પાવ, કેટલા વારી પાવ, સસ્તી પાવ કે મોંઘી પાવ? તો લો હું તમને કહી દઉં કે 5000 યુ પાજો. 5000 જ્યાં લગી તમારે ઢીલ મૂકવી હોય ને ત્યાં લગી મુકાય. પછી ભલે લૂંટણિયા લૂંટ્યા કરે, આપણે મોજ કરો, પતંગ ચગાવો, મોજ કરો મારા ભાઈઓ. આ તમારો જ તહેવાર છે. બેનું તો ખાલી ખીસડાની વાટે બેઠી હોય, બાકી પતંગ ચગાવવાની તો તમારે છે. ચગાવો મારા ભાઈઓ. જય માતાજી મિત્રો. તો મિત્રો તમે ક્લિપ જોઈ, મિત્રો તમે ક્લિપ કઈ મજા આવી મિત્રો રીલ્સ જોવાની, એ પણ મેં મિત્રો કહી દેજો. ને મિત્રો અત્યારે મેં અમદાવાદ જવાની વાતો ચાલે છે અત્યારે. જો અંદરના કોણ અમદાવાદ જવું ભાઈ? હાથ જો કરો હાલો. હા બોલો તારે જવું છે? નથી જવું ને? બોલો યાર, ભાડા ને અમારે દેવા. ये देखो न्यू बूट लिए એવલા ધવલાના છે ખાવાના પૈસા નથી ને અમદાવાદ ની
મિત્રો તો ખરી આ મિત્ર આપણે એમ કરે ખબર આ અંદાય વ્યાજ ખરી પણ આપણે મૂકી નહીં હતી એવા છે અંદાય. આ મિત્રો કન્ટિન્યુ મિત્રો અમદાવાદ જવાનું અમદાવાદનો આપણો તો આ ધંધો છૂટી મિત્રો અમદાવાદના વ્લોગ કરો તો અહીંયા કેમેરો ઉઠીને આ ધંધો લેવો. ભાઈ માઓ તું કરે ભાઈ માઓ. એટલે મિત્રો મસ્ત મિત્રો જેટલા જઈએ અમારે આવું જ જોઈએ છે યાર એ બોલું અમારે એમ જ જોઈએ છે કા હા હું મોટો હું કરે છે આવડો યાર એલા મારા હળીડા વ્લોગ ઉતારું છું યાર હું શું કરતો હોય અત્યારે હા મિત્ર વ્લોગ ઉતારો અને આને પાછા મિત્રો બોલો ડિલીટ કરી નાખા વ્લોગ યાર કેવું યાર શું કામ ડિલીટ કરે ભાઈ તે બ્લોગ આમ થાય એટલે આ લાવે પોતળો હળગાવે બોલો અને આ ઓલો ઉતારે હાથે મેં કીધું તું યાર તું બ્લોગ ઉતાર તું સારા ઉતારે જ નહીં ઉડે એ વસ્તુ નહીં કાકાનો છોકરો સારું છે આમાં આ ભાઈ રહ્યા ને કઈ દે કેમેરા આ મોટું જોયા વિનાનો આવ્યો પણ તું ને આવડવા હું આવ્યો હા તું ના બોલું હું ઉતારે ઈ જ મોટું ધોયા વગરનું આવ્યો છે. તો મિત્રો અમારા પાછા કેમેરામેન આપણે કેમેરામેન અમને સપોર્ટ આપણે કરવી એટલે તમામ વિડીયા રહ્યા ને એટલે હું આમનો કેમેરો પકડું આપણે તો નથી બનાવતા પણ આમને આગળ વધારવી સ્કોર્પિયોની માતા છે સ્કોર્પિયોની પૈસા માતા હોય ટોપ મોટો જો એવી લાગતું કાળા કાચ લા મારા વડા સ્કોર્પિયોની થાળની વાત અલગ છે આ પાંડુ એ તમારા મકાન દેખાડી ગયો આ માય હોમ મિત્રો મારું ઘર છે બાટુની મેળી આવ્યા અમારા કાકાની મેડિયામાં એવા છે અત્યારે એ મારું ઘર છે મિત્રો મારું ઘર પણ ટૂર કરાવીશ અમે હજી અને મારા ફેમિલીને મળાવીશું અત્યારે ધીમે ધીમે મળાવીશું અને આ જો બધા ચડી ગયા જવું અત્યારે ઉત્તરાયણ વડા અંદાય જો ચડી ગયા ઉત્તરાયણ વડા અત્યારે ધાબા ઉપર અમારે મિત્રો મારા ડેલી સર્વિસ બ્લોગ આવશે મિત્રો એ પણ છે મારા 3 મહિના પછી મારા બ્લોગ આવે છે અને એમ કે હું 3 મહિના પછી બ્લોગ ઉતારું એના માટે મિત્રો કેમ કે મારા થોડી કેમ તકલીફ થઈ ગઈ હતી બોલવામાં એમ રાત્રે મિત્રો સૂતો હતો ને તો મિત્રો રાત્રે હું તમે બગતો યાર કેવું ખબર હે તમારે ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારા પપ્પા મને કીધે પછી આ તો હું બોલતો રાત્રે કાંઈ ખબર નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતો ના એવું કાંઈ નથી હા તો મિત્રો મેં જોયું એમ કીધું મેં એમ તો રાત્રે મિત્રો દાદા બોલવા માંડો 3 મહિના પહેલા એમાં એવું થઈ ગયું રાત્રે મિત્રો મૂકવા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો આપણે કેમેરામેન એટલે આપણે ખૂબ ખૂબ આપણે આગળ વધારવી એમને તમામ વિડીયો આપણે બનાવીશું એડિટમાં આપણે સપોર્ટ દઈશું જેવી રીત ને આમ જો ખોટું ન બોલતા ઘડીક અમારી મોજ મસ્તી હોય મોજ મસ્તી તમે જોયા નથી હજી તો મેં સ્ટાર્ટિંગ કર્યું છે હજી ફિલ્મ તો બાકી છે अभी तो चालू है स्टार्ट किया है अभी तो ट्रेनिंग फिल्म अभी बाकी है तो फिल्म रिलीज होगी तो हमारा भी नाम घूम देगा बूम ना बूम बूम होगा बूम बूम ऐसा हमारा नाम गूंजेगा यार हमारा नाम गूंजेगा तो सबको ऐसा लगेगा इसका तो नाम हो गया यार नाम तो बनाने आए हैं यार दूसरा क्या करेगी नाम बनाना पड़ेगा इधर ही नहीं आता है हमारा भतीजा છે આમ તમે બોલો રેતિક સિંહનો ભાઈ છે આ એનો ભાઈ આ કાકાનો છોકરો તમને કીધું એમ મારો જે ભાઈ છે નવાલી હજી આમ બહાર ગયો છે મિત્રો પછી મારો ફેમિલી ટૂર પણ બતાવીશ તમને તો કન્ટિન્યુ રહેશે મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચાલો મિત્રો સાથે એટલું